ત્યાંથી નહીં. તો દર્શક મિત્રો, તુલસી શ્યામ પૂગી ગયા આપણે અને શ્યામ સુંદરને આપણે દર્શન કર્યા. તો હવે તુલસીમાના દર્શન કરવા જવું છે. 50 પગથિયા અમે ચડી ગયા છીએ. હવે 400 જેવું છે. હેમાંગભાઈએ કીધી કે 400 જેવું પગથિયા છે. જવાના 400 ને આવવાના 400. 50 પગથિયા ચડ્યા તો એ ઠાકોડો લાગ્યો છે. કાંઈ વાંધો નહીં. અને અહીંથી તમે મંદિરનો નજારો જોઈ શકો છો. કેવો નજારો આવે છે. સામે બસ સ્ટેન્ડ છે. અહીંયા જીવજંતુ પણ હોઈ શકે છે. અને અહીંયા જો ઘણી ગંદકીને એવું કર્યું છે. તમે અહીંયા આવો તો સ્વચ્છતાનું ધ્યાન રાખો અને આવા કચરા બેવું કાંઈ વેરોમાં જો જ્યાં કેવી ગંદકી છે. અને બાકી તમે નજારો તમે જોઈ શકો છો કેવો આવે છે. મંદિરનો આખો વ્યૂ કેવો આવે છે. અને બીજી તો એમ વાત કરવી હતી કે મહંતશ્રી દુધાધારી બાપુ એ પહેલાં સરસ્યાની સ્થાપના કરી શ્યામ મંદિરની, અને ત્યારબાદ એણે તુલસી શ્યામની સ્થાપના કરી. તમે પણ એની સામે ઓલે પણ જે મંદિરનો મેં તમને વિડીયો બતાવ્યો એ દુધાધારી બાપુનું નાનું એવું મંદિર છે. એમાં એના પગલાંનો છે પણ થાપો છે. અને બીજું તો નવીનમાં ઘણું અહીંયા ફેરફાર થઈ ગયો છે. હું 2 વર્ષ પહેલાં આવ્યો તો તે એવું ક્યાંય નહોતું. હવે તો બસ સ્ટેન્ડ બની ગયું છે અહીંયા તુલસી શ્યામનું. અને સરસ્યાથી ઉના સત્તાધાર જે કાંઈ બસ આવી પહેલાં અહીંયા ઊભી રહી છે. બાકી તમે વ્યૂ બધું જોઈ શકો છો. અને આ કદાચ તમે બહુ આગે પહેલેથી આવતા હોય તો અહીંયા ગેસ્ટ હાઉસ ને બધું છે. અહીં રહેવાની સુવિધા બધું છે. કદાચ 150-200 રૂપિયા એક રાતના લેતા છે. બાકી તમે નજારો જોઈ શકો છો. આમ જોવો ઘડીક તડકો આવે ને વાદળા અને વરસાદનું પણ નક્કી ન હોય. અને રાહુલભાઈ વિડીયો શૂટિંગ કરે છે ને હેમાંગભાઈના ભવદીપભાઈ 2 ગરમ કુંડમાં નાવા ગયા છે. પાપ ધોવા ગયા છે પોતાના. એટલે પાપ તો ન કે એટલે નાવા ગયા છે એમ ટૂંકમાં. એને એમ શોખ હતો હેમાંગભાઈને કે અમે નાવા જાવી, તમે ડુંગરો ચડી આવો, દર્શન કરી આવો માતાજીના, અમે અહીંયા તમારી વાટ જોઉં. મેં કીધું કાંઈ વાંધો તો અમે ડુંગરો ચડી આવી છીએ. બાકી તો હવે 50 પગથિયા ચડી ગયા છે. હવે થોડાક રહ્યા છે, 350 જેવું થયું છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. રેડી. હેમાંગભાઈની અને ભવદીપભાઈ 2 નાવા ગયા છે. અને તમે જોઈ શકો છો અહીંથી નજારો કેવો આવે છે મંદિરનો. અહીંથી મંદિરનું મસ્ત આવે લેવું હોય. કેટલા માટે વિડીયો ઉતારો ભાઈ? YouTube. તો કેમ છે દર્શક મિત્રો? તો આ રાહુલભાઈ જે પોતાની ચેનલ હમણાં ટૂંક સમયમાં બનાવવાના છે અને એ અહીંયા બ્લોગ ઉતારતા હતા. તો 4 જણા આવ્યા. એક ભાઈ જુનાગઢના હતા અને એક ભાઈ કેશોદને એમ કહેતા કેશોદ બાજુના છે, ને એક ભાઈ તો આફ્રિકા રિટર્ન હતા. તે સ્પેશિયલ અહીં શ્યામ મંદિરના દર્શન કરવા આવ્યા હતા. રાહુલભાઈએ તેમનું રિવ્યુ લીધું. તો આપણે પણ જાણવી એણે શું વાત કરી ને બધું. કયો હવે મિત્રોને જણાવો જી.
હાલો મિત્રો, કેમ છો? તો આપણે અત્યારે તુલસીમાના દર્શન કરવા ઉપર જઈએ છીએ. આપણા મિત્ર કાઠિયાવાડી ગુજરાતના હતા, જુનાગઢ સ્પેશિયલ જે ગિરનારી ભગત હતા, આપણે ગિરનારી ભગત જી. હા તો એ આવ્યા હતા દર્શન કરવા તુલસીશ્યામ સ્પેશિયલ આનંદ કરવા, કે સવારના 5 વાગ્યાના નીકળ્યા હતા જુનાગઢથી. અને અત્યારે એને 11 જેવું થયું છે, 10:30 11 જેવું થઈ ગયું. તો એને દર્શન કરી લીધા હતા અને અમે જઈએ છીએ તુલસીમાના દર્શન કરવા ઉપર. અને એ લોકો અમને સામે મળ્યા હતા. તો આપણે એને પૂછવું ભાઈ કે તુલસીશ્યામ આવીને કેવી તમને મજા આવી એમ. એ લોકો આપણા મિત્ર આપણી જેવા જ હતા, તો ફૂલ મોજવાળા હતા. હા, કાઠિયાવાડી હતા, તો બહુ મજા આવી. આપણે એનું રિવ્યૂ લીધું કે ભાઈ તમને તુલસીશ્યામ આવીને કેવી મજા આવી, કેવોક આનંદ થયો, અને કેવું રિવ્યૂ એના લીધું એના કે એનું મન કેવું હતું કે અહીંયા કેવું મજા આવી એ રીતના આપણે એનું ઇન્ટરવ્યુ લીધું, પૂછ્યું. બહુ મજા આવી, આપણને મજા આવી, અને આપણે આનંદ કરાવ્યો. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો. પછી આપણે જવાનું છે તુલસીમાના દર્શન કરવા. પેલા પોરો ખાઈ લેવી, પછી થોડુંક બોલવી. હજી તો મારે બોલવાની બાકી છે, આ બધા વિયા છે ને બોલવું. તો જય માતાજી મિત્રો, આપણે હવે લક્ષ્મણી માતાજીનું અને તુલસીમાન માતાજીનું બેયનું મંદિર છે, એટલે અહીંયા આપણે પહોંચી ગયા છીએ. અને આ તમે નજારો ગીરનો જોઈ શકો છો, કેવું છે આ બધી બતાવડી બધી અને રાહુલભાઈ અહીંયા થોડી ઘણી શૂટિંગ કરે છે. લેવો છે રિવ્યુ. ચાલો આપણે આ બાજુ ગીરના દર્શન કરી. ગિરનારના દર્શન કરી. તમે જોઈ શકો છો અહીંથી મંદિરનો નજારો કેવો આવે છે. બતાવજો ભૌજીભાઈ, જોવો કેવો આવે છે. થોડોક તડકો છે એટલે વિડીયો સેજ બ્લેક આવતો હોય છે, પણ વાંધો નહીં. અહીં મોગલમાનું મંદિર નાનો એવો ફોટો છે, છબી છે. બંગડીઓ અહીંયા જે શ્રદ્ધાળુ હોય જે માનતા હોય શું જોઈ શકો છો. અને ગીરનો મિત્રો નજારો જોવો કેવો આવે છે. આમ જોવો, તમે ગીર કાઠિયાવાડી હોય તો ચેનલ જોતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે અમારે બહુ મોડું થઈ ગયું છે મિત્રો, 12 જેવું વાગી ગયું છે અને હવે નીકળી જાવી. તડકો ખૂબ થઈ ગયો છે, નકાર કારણ વગરના આપણે ખોટી થવું એની કરતાં એવું ન કરાય સમયનો બરબાદી. હવે આપણે નીકળીએ.
આપણે નીકળી ગયા છે ઘણું મોડું થઈ ગયું છે 12 જેવું થઈ ગયું છે ઘેરેથી ફોન પણ આવ્યા છે તો હવે નીકળી જવી અને હવે 400 પગથિયા ચડી ગયા હતા ભલે કલાક જેવું છું પણ ચડી ગયા હતા વાંધો ન આવ્યો 2 જગ્યાએ પોરો ખાધો અમે રાહુલભાઈ 2-3 જણાના વિડીયા લીધા રિવ્યુ એના લીધા તો હવે ધીમે ધીમે જો ભવદીપભાઈ ને રાહુલભાઈ આવેલા આવે છે 2 જણાના ફોન જરીક ત્યાં ભૂલી ગયા હતા કોક 2 ફોન અમને મળ્યા છે તો અમે હેઠે ઉતરીને એને જેના હોય એને સોંપી દેવી કારણ જો એ વ્યક્તિ ન મળે તો અમે ત્યાં ઓફિસે જમા કરાવી દઈશું 2 ફોન મળ્યા છે તમારે સિન્નત લેવા છાસમાં બધું હે ના નહીં નહીં હાલો હાલો તમે બનાવો તમારી રીતે અરે ખાલી તમારા અરે તમારા હાથનો જ ખાલી સીન દુકાનનું પ્રમોશન થાય છે સોડા બનાવે છે યુટ્યુબર કઈ એમને થોડું થવાય ગુડ જય શ્યામ સુંદર તો અમારો બ્લોગ અહીંથી હવે પૂરો થાય છે તમને દર્શન કરાવ્યા જંગલના બધા વિડીયો શૂટિંગ બતાવ્યું અને અંદરનો વ્યૂ બતાવ્યું અને શ્યામ મંદિરના તમને દર્શન કરાવ્યા અને હું ને રાહુલભાઈ બી અને ભવદીપભાઈ પણ છેલ્લે આવ્યા હતા ડુંગરે 400 પગથિયા હતા પાછા રિટર્ન પાસે આવેલા 800 પગથિયા છે થાકી ગયા હવે ધીમે ધીમે ઘેર બાજુ જાવી તો અહીંથી ના હવે અમે વિદાય લઈએ છીએ જય શ્યામ સુંદર બાય હજી
છે અહીંથી છે. વાદળાનો સીન તો બાકી છે. આપણે અહીંથી ફોટો પાડવાનો છે. હવે હું ફોટા